ઓકે, જો આવી રીતે મારી પાસે સ્ક્રીન હોય રેડી અને આ રીતે મારે ડેટા નાખવો હોય તો મારે ક્યાં આવવું પડે? દર વખતે કોડિંગની અંદર આવવું પડે છે. હવે આ કોડિંગની અંદર જ્યારે હું અહીંયા બાર કરું અથવા અહીંયા કોઈ બીજી વેલ્યુ આપું કે સમથિંગ 2 કરી દીધા તો હવે એનો આન્સર બદલાશે. મારે શું કરવું છે હવે કે મારે આ બંને વેલ્યુ છે યુઝર પાસેથી લેવી છે. તો એ ગમે એ વેલ્યુ નાખે, એની વેલ્યુ ક્યારેક 5 નાખે, 2 નાખે, એટલે આપણે એક ફોર્મ બનાવવાનું. તો ફોર્મની અંદર તમે જે ડેટા નાખો છો એ ડેટા અહીંયા આવીને પરફોર્મ કરશે. તો એ પ્રમાણે અહીંયા કેલ્ક્યુલેશન થશે. એટલે તમે જે વેલ્યુ નાખી છે એને તમારે પરફોર્મ કરાવવાની છે. તો એના માટે આપણે મેઇન 3 મેથડ યુઝ કરીએ છીએ એક્ઝેક્ટલી. તો હું અહીંયા તમને બતાવું કે ભાઈ કઈ રીતે આપણે એને યુઝ કરી શકીએ. તો સમથિંગ એક ન્યૂ ફાઇલ બનાવી, રેડી. ન્યૂ ફાઇલની અંદર હું અહીંયા આપી દઉં કે ભાઈ મેથડ્સ .php. આ મેથડ 3 રીતની હોય, રેડી. એક તો હોય ગેટ, એક તો હોય પોસ્ટ અને ત્રીજી હોય છે રિક્વેસ્ટ. પણ રિક્વેસ્ટ છે એ ઓપ્શનલ છે. મોસ્ટલી ગેટ ને પોસ્ટ જ હોય છે. આ કેવી હોય છે અહીંયા ઓપ્શનલ. મેઇન મેથડ આ બંને જ છે. આ બંનેનો યુઝ ક્યારે કરી શકો કે જ્યારે તમારે સિક્યોર ડેટા પાસ કરાવવો હોય ત્યારે. સિક્યોર એટલે કેવો કે કોઈને મારે શો કરાવવો નથી પણ ડેટા જતો રહેવો જોઈએ આપણા ડેટાબેઝની અંદર. ત્યારે એને સિક્યોર કરવા માટે આપણે યુઝ કરીએ છીએ પોસ્ટ મેથડ, રેડી. ને કંઈ સિક્યોર નથી કરવો, મારે ખાલી ટેમ્પરરી છે અને દેખાય તો બી કોઈ પ્રોબ્લેમ ન આવવો જોઈએ, તો એના માટે એ લોકો યુઝ કરે છે ગેટ. ગેટની મદદથી તમે ડેટા લઈ શકો અથવા નાખી શકો, બંનેની મદદથી. પોસ્ટની મદદથી બી સેમ થાય, તમે ડેટા અથવા લઈ શકો અથવા નાખી શકો ફોર્મની અંદર, ત્યારે જરૂર પડે. હવે આ બંને ખાસ જરૂરી છે. જ્યારે તમે કે ગેટ ને પોસ્ટ યુઝ કરો એ ગમે એ લેંગ્વેજમાં, સમથિંગ અત્યારે આપણે PHPમાં યુઝ કરીએ છીએ તો આ બંનેનો જ યુઝ થાય. પછી તમે કોઈ એન્ગ્યુલર કરતા હોય કે નોડ.js કરતા હોય કે રિએક્ટ કરતા હોય તો એની અંદર પોસ્ટ મેથડ તો આવે જ, એ ક્યારેય બદલતી નથી, રેડી. સેમ વસ્તુ ગેટ મેથડ તો આવે જ, એ બદલે નહીં. એટલે આ બંને મેથડ કેવી છે કે તમારી યુનિવર્સલ છે. ગમે એ જગ્યાએ જશો અથવા ગમે એ મેથડ, ગમે એ પ્રોગ્રામિંગ શીખશો તો એની અંદર આ બંને મેથડ તો આવશે જ ફોર્મને સબમિટ કરવા માટે. ફોર્મ એટલે કેવું હોય કે વન ટાઈપ ઓફ આપણી પાસે તમે કેમ રજીસ્ટ્રેશન કરો, લોગિન કરો, તેની અંદર નાનું એક ફોર્મ હોય, ભાઈ નેમ, ઈમેલ નાખો ને પાસવર્ડ નાખો, રેડી. અથવા રજીસ્ટ્રેશન કરતા હોય તો નેમ, ઈમેલ, ફોન નંબર, પાસવર્ડ, એટલી વસ્તુ તમારી પાસે પૂછી લે. જેવું તમે ડેટા નાખો એટલે તમારે ડેટા છે એના ડેટાબેઝની અંદર સ્ટોર થઈ ગયો. હવે એના ડેટાબેઝમાં જતો રહ્યો છે એકવાર, એટલે તમારે એ લોકો શું કરે કે દર વખતે તમારી ઇન્ફોર્મેશન મેચ કરાવડાવે. જો મેચ થતું હશે તો તમને લોગિન થવા દેશે, નહીં તો તમને લોગિન થવા દેશે નહીં. આ એક નોર્મલ ફોર્માલિટીઝ થઈ ગઈ. એટલે ડેટાને કલેક્ટ કરવા માટેની એક મેથડ છે પોસ્ટ ને ગેટ. એની મદદથી તમે એક જગ્યાએથી બીજી વેબસાઇટની અંદર બી ડેટા પોસ્ટ કરાવી શકો અથવા ગેટ કરાવી શકો. એવું જરૂરી નથી કે ડેટા સ્ટોર કરવા માટે જ એનો યુઝ થાય. એક જગ્યાએથી એક પેજમાંથી બીજા પેજમાં બી તમારે ડેટા ટ્રાન્સફર કરવો હોય તો બી તમે ગેટ અથવા પોસ્ટનો યુઝ કરી શકો. પણ PHPની અંદર આપણને એક એક્સ્ટ્રા મેથડ આપી દીધી છે રિક્વેસ્ટ, રેડી. એટલે આ બધી મેથડ કેવી કહેવાય કે મેજિક મેથડ કહેવાય, જેની અંદર મેજિક એટલે કઈ રીતે હમણાં હું તમને કહું કે મેજિક મેથડ્સ આવી 8 રીતની મેથડો આવે, પણ એનો અલગ અલગ યુઝ છે. પણ ગેટ ને પોસ્ટ થી તમે ફોર્મની અંદર જે ડેટા છે એ સબમિટ થાય એટલું ધ્યાનમાં રાખવાનું. આની અંદર શું થશે, ફોર્મનો ડેટા પોસ્ટ થશે. પોસ્ટ એટલે જશે. પોસ્ટ થશે વિથ ડેટાબેઝ એન્ડ અધર પેજ. એવું જરૂરી નથી કે એટલે બે વસ્તુ મેં તમને ડાયરેક્ટલી લખાઈ દીધી. ડેટાબેઝની અંદર બી તમે ટ્રાન્સફર કરાવી શકો અથવા બીજો કોઈ તમારે પેજ છે ત્યાં લઈ જાવ હોય તો બી તમારે આ બંનેમાંથી કોઈ એક મેથડની જરૂર પડે. પણ કોનો ડેટા? ફોર્મની અંદર પડેલો ડેટા, રેડી, ફોર્મમાં હોવો જોઈએ. એવી રીતની બીજી 8 મેથડો છે, પણ એ પોસ્ટ કરવા માટે યુઝ નથી થતી, રેડી. એ અલગ અલગ યુઝ માટે. પણ ગેટ ને પોસ્ટ નો મેઇન યુઝ આ છે. એટલે મેં તમને અહીંયા નોટ કરાવી દીધો એટલે તમને ખ્યાલ આવે કે આથી થાય શું એક્ઝેક્ટલી. હવે આપણે અહીંયા બનાવશું એક સિમ્પલ ફોર્મ બનાવવાનું છે ને એ ફોર્મને મારે PHP એટલે HTML ને PHP સાથે કનેક્ટિવિટી આપવાની છે. તો
એના માટે હું અહીંયા બનાવી દઉં get method dot php. તો સિમ્પલ છે ભાઈ, તમારે પહેલા તો શું બનાવવું પડશે? એક HTML ફોર્મ તો બનાવવું પડશે. રેડી? તો HTML બનાવ્યા પછી એની અંદર તમારે એક સિમ્પલ ફોર્મ બનાવવું પડશે. જોજો, હવે ફોર્મ બનાવવા માટે હંમેશા જરૂર એની પડે કે ઇનપુટ ટાઈપ ટેગની જરૂર પડે. તો ટાઈપની અંદર હું ટેક્સ્ટ લખીશ. રેડી? એટલે ઓટોમેટિકલી કેવું થશે કે એક ફોર્મ બની જશે, બોક્સ બની જશે, ને બોક્સની અંદર તમે લખી શકશો. ને ટાઈપ આપી દીધો એક આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે, ને બીજું એનું નેમ આપવાની જરૂર શું છે કે તમારે એક પેજનો આ ઇનપુટનો ડેટા જ્યારે બી તમારે લઈ જવો છે બીજી કોઈ જગ્યાએ, તો આ નેમ છે એઝ અ કી વર્ક કરે. રેડી? આપણે સમથિંગ સોસાયટીમાં રહેતા હોય ને આપણી પાસે બધા જે બધી જગ્યાએ સમથિંગ અલગ અલગ તાળા મારેલા હોય, તો આપણે એ પર્ટિક્યુલર ઘરની અંદર જવા માટે એક કી જોઈએ, એનો ડેટા અંદર જઈને લેવો છે એના માટે. તો સેમ વસ્તુ ભાઈ, કોઈ પણ તમારી પાસે બોક્સ ઘણા બધા છે, આ બોક્સની અંદરથી તમારે આનો જ ડેટા જોતો છે, તો તમારે શું કરવું પડે? એની કી બનાવી પડે, મતલબમાં નેમ લખવું પડે. તો અત્યારે આપણે શું કરીએ છીએ કે મેં અહીંયા આપી દીધું ભાઈ ફર્સ્ટ નેમ, આવી રીતે નાને ટેગ ને કરી દીધો ક્લોઝ, ને અહીંયા આપી દીધું એન્ટર ફર્સ્ટ નેમ. તો જ્યારે બી આને લોડ કરાવશું get method dot php છે ને, જો જ્યારે get method નો યુઝ કરશું આપણે, તો માં જઈએ localhost test1/get method dot php. આવું એક ફોર્મ બનીને આવી ગયું. તો જ્યારે તમે આમાં લખશો, રેડી, તો ડાયરેક્ટ ડેટા પાસ ન થાય, એના માટે તમારે શું જોઈએ? એક બટન જોઈએ ને નીચે. તો સેમ વસ્તુ આપણે નીચે બી પાછું બનાવી દઈએ. અહીંયા આપી દઈએ આપણે એક br ટેગ, જેથી નવી લાઈનમાં આવી જાય. અહીંયા આપી દઉં ઇનપુટ ટાઈપમાં સબમિટ. ખાસ ધ્યાન રાખજો, ઇનપુટ ટાઈપમાં સબમિટ લેવાનું છે, બટન લેવાનું નથી. ને એનું બી નામ આપવાનું છે તમારે. નામ આપણે શું આપશું? તો ભાઈ સબમિટ જ આપવું, અથવા તમારી રીતે જે રાખવું હોય, ભાઈ ઇન્સર્ટ કરાવવું છે, સબમિટ કરવું છે, ને એની વેલ્યુ આપવી પડે. જો તમે એટલી વસ્તુ લખશો તો બટન બનીને આવશે તો ખરું, પણ કેવું આવશે કે એની અંદર કોઈ પણ પ્રકારનો ડેટા નહીં હોય, ખાલી હશે. ઓકે, સબમિટ આપી દીધું એટલે બાય ડિફોલ્ટ વેલ્યુ એની અહીંયા લાગી ગઈ છે. તો મારે અહીંયા કમ્પલસરી એની વેલ્યુ સેટ કરાવવી પડશે. અહીંયા હું નાખી દઉં ઇન્સર્ટ, સેવ કરો, તો હવે અહીંયા આવી જશે વેલ્યુ એની ઇન્સર્ટ. તમારી રીતની બદલવી હોય તો તમારે ઇનપુટ ટાઈપ સબમિટ આપવું પડશે. હવે જોજો, જ્યારે બી હું અહીંયા ડેટા નાખું છું ને અહીંયા સબમિટ કરું ઇન્સર્ટ પર, તો કોઈ ફરક પડતો નથી, મતલબ ફોર્મ સબમિટ જ નથી થતું. પણ આપણે ફોર્મ બનાવ્યું, એ ફોર્મ ટેગ કંઈક લખવું પડે તો એની અંદરનો ડેટા છે એ પોસ્ટ થાય, નકર ના થાય. ખ્યાલ આવે છે? રેડી? તો એના માટે આપણે શું કરવું પડશે કે જે આપણે ફોર્મ બનાવ્યું છે એની ઉપર એક મેથડ લખવી પડશે, ફોર્મ ટેગ લખો તો જ ડેટા પાસ થાય, નહીં તો ના થાય. ફોર્મ ટેગ ક્લોઝ કરી દીધો. રેડી? અહીંયા લાસ્ટમાં આવશો એટલે આપણો ઇનપુટ પછી ફોર્મ ટેગ ક્લોઝ કર્યો, સેવ કરો. હવે જોજો, અહીંયા URL માં તમને હું બતાવે છે, ખાલી get method જ બતાવે છે ને, get method dot php. હવે અહીંયા જેવું નામ લખીશ ને, રેડી, મેં સમથિંગ અહીંયા આપી દીધું કે વિવેક, ને જેવું અહીંયા ઇન્સર્ટ પર ક્લિક કરીશ એટલે અહીંયા જોજો બાજુમાં શું આવી જશે? ક્વેરી સ્ટ્રિંગ કહેવાય એને. ભાઈ તમારા પેજની પછી તમારે કયો ડેટા પાસ કરવો છે, એ ડેટા હંમેશા કી ને વેલ્યુના પેરમાં હોય. તો આનું ઇનપુટ છે, આ એક ઇનપુટ, એની અંદર મેં વેલ્યુ શું નાખી છે? તો ભાઈ વિવેક નાખી છે. એની અંદર કી આપણે શું બનાવી હતી? કી બનાવી હતી આપણે નેમ, એઝ અ ફર્સ્ટ નેમ. તો અહીંયા શું છે? F કેપિટલ ને N કેપિટલ, તો આપણે કી બનશે. અહીંયા શું આવશે કે જ્યારે બી હું ગેટ પર ક્લિક કરીશ ત્યારે અહીંયા ક્વેશ્ચન માર્ક, પછી ફર્સ્ટ નેમ ઇક્વલ ટુ વિવેક આવી ગયું. અહીંયા આવી ગયું ફર્સ્ટ નેમ ઇક્વલ ટુ વિવેક, એટલે આ ફર્સ્ટ નેમ છે એની કી થઈ, ફર્સ્ટ નેમ છે એ કી થઈ, ને વિવેક છે એની વેલ્યુ થઈ. સેમ વસ્તુ પાછી
ઇન્સર્ટ માટે બી છે. ઇન્સર્ટની અંદર તમે જે લખ્યું છે કી ને વેલ્યુ, એની કી આપણે બનાવી હતી સબમિટ ને વેલ્યુ બનાવી હતી આપણે ઇન્સર્ટ. તો ક્વેરી સ્ટ્રિંગ કેવી રીતે બને? તો કે જ્યારે બી પહેલો ડેટા તમારી પાસે આવે તો પેજ પછીનો પહેલો ડેટા હંમેશા ક્વેશ્ચન માર્કથી ચાલુ થાય, એને કહેવાય ક્વેરી સ્ટ્રિંગ. પહેલો ડેટા આવ્યો એટલે અહીંયા પહેલી વખત ક્વેશ્ચન આપી દીધો, પછી ફર્સ્ટ નેમ આવશે, પહેલી જે કી મળતી હોય એનું નામ, પછી એની અંદર હું જે વેલ્યુ નાખી સમથિંગ GF નાખી દીધું, અહીંયા જેવું સબમિટ કરીશ એટલે પાછી અહીંયા ફર્સ્ટ નેમ કી સેમ રહેશે, એની વેલ્યુ બદલા કરે. તમે જે બી અહીંયા ડેટા નાખશો, સમથિંગ હું અહીંયા નાખી દો કે નવી ઇન્સર્ટ કરાવીશ તો જોજો ફર્સ્ટ નેમ છે સેમ રહેશે પણ એની વેલ્યુ બદલશે. બદલી ગઈ? રેડી? તો સેમ વસ્તુ પછી જ્યારે બી અહીંયા તમે બીજો ડેટા પાસ કરો છો, આ તમારો પહેલો ડેટા થઈ ગયો, બીજો ડેટા પાસ થાય તો વચ્ચે એક એન્ડ આવી જાય, અને આ તો ડેટા પાસ થઈ ગયો અને બીજો બી કરવો છે મારે સબમિટ ને એની અંદર વેલ્યુ શું નાખી હતી આપણે ઇન્સર્ટ. રેડી? તો બતાવજો અહીંયા એની આપણે કી નાખી હતી સબમિટ. એટલે નેમ જ્યાં જ્યાં તમે આપો છો એ જ ડેટા પાસ થશે, નેમ નહીં આપો તો ડેટા ક્યારેય પાસ થશે નહીં. સમથિંગ મેં અહીંયા હું કરી નાખ્યું છે, કાઢી નાખ્યું, આમાં મેં કી બનાવી નથી ને આની હું અંતિ મેન્યુઅલી ડિલીટ કરી નાખું ને અહીંયા મેં લખી દીધું ટેસ્ટ. જેવું ઇન્સર્ટ કરીશ તો પાસ શું થયું? ખાલી સબમિટ જ થયું ને, ફોર્મની અંદરનો રેકોર્ડ પાસ થતો નથી. તો એની હંમેશા ડેટા કઈ રીતે પાસ થાય PHP ની અંદર? એની કીના ફોર્મમાં. જો તમે નેમ આપ્યું હશે તો એ પાસ થશે, નહીં તો પાસ થશે નહીં. હવે આની અંદર આપણે મેથડ ઉપર આવીએ, ગેટ મેથડ છે. તો જોજો અત્યારે મેં એક મેથડ આપી નથી ફોર્મની અંદર, તો બી મેથડ કઈ લીધી? એને ગેટ લીધી. ગેટ એટલે કે બાય ડિફોલ્ટ મેથડ જે આપણી આવતી હશે URL ની અંદર દેખાય. તો બંનેમાં ડિફરન્સ છે, ગેટ ને પોસ્ટ. ગેટ એન્ડ પોસ્ટ. રેડી? તો તમારે શું કરવાનું હતું? ફાઇન્ડ ડિફરન્સ બિટવીન ગેટ એન્ડ પોસ્ટ. આ ઇન્ટરવ્યુ ક્વેશ્ચન છે. રેડી? તો ઇન્ટરવ્યુ ક્વેશ્ચન છે એટલે ઇમ્પોર્ટન્ટ છે. ગેટ થી શું થાય, પોસ્ટ થી શું થાય, પહેલો જ ક્વેશ્ચન તમને પૂછે. પહેલા તમને એ પૂછે કે કેટલી રીતની મેથડો છે, ડેટા પાસ કરવા માટે કેટલી મેથડ છે એ તમને ડાયરેક્ટ પૂછી લે. તો તમને અહીંયા ખ્યાલ હોય ભાઈ ડેટા પાસ કરવા માટે PHP માં ગેટ, પોસ્ટ ને રિક્વેસ્ટ છે, 3 મેથડો છે આપણી પાસે. પછી એવું પૂછશે ડાયરેક્ટલી કે સિક્યોર આમાંથી કઈ મેથડ છે? તો સિક્યોર મેથડ હંમેશા તમારી પાસે કઈ હશે? પોસ્ટ હશે. તો પછી પાછું પૂછે ભાઈ એને ઇનસિક્યોર કઈ, તો ગેટ કે રિક્વેસ્ટ? તો એ પૂછે ભાઈ તમને કહેશો ભાઈ ગેટ. તો કે ગેટ શું કામ? તો ભાઈ ગેટ શું કામ? તો કે એના માટે એ લોકો એવું કહે છે કે તમે જ્યારે ડેટા પાસ કરાવો છો તો એ ડેટા તમને અહીંયા URL માં શો થાય, એની કઈ કી છે ને કઈ વેલ્યુ છે બંને તમે જોઈ શકો. ગમે યુઝર જોઈએ કે તમે એકવાર સેટઅપ કરી દીધું તો તમે કોઈ બીજા વ્યક્તિને બી બતાવો છો એ વસ્તુ ફોર્મ, તો એને બી ત્યાં કી ની વેલ્યુ એને દેખાવાની છે, એની પેજનું નામ દેખાય છે. રેડી? તો એના માટે કેવો થઈ ગયો કે એની કી ની વેલ્યુ શો થઈ ગઈ ત્યાં, તો એ ઇનસિક્યોર ડેટા કહેવાય. ને જ્યારે બી તમે URL માં ડેટા પાસ કરો છો તો લિમિટેડ ડેટા હોય, સમથિંગ 400-500 KB નો ડેટા તમે પાસ કરાવી શકો, વધુ કરાવી શકતા નથી. આની અંદર URL માં તમારે હજી ઘણો બધો ડેટા અહીંયા આવતો હોય લોંગ, તો એમાં તમે મિનિમમ લિમિટેડ ડેટા પાસ થાય. રેડી? પણ પોસ્ટ છે તો એની અંદર તમારી પાસે કેવો છે સિક્યોર, એટલે કેવું કે URL માં દેખાય નહીં. રેડી? URL માં ડેટા શો થશે નહીં પણ ડેટા પાસ થઈ જશે. તો ઈ સિક્યોર મેથડ, મતલબ કોઈને દેખાતું નથી તો બી પાસ થઈ જાય. પણ એની અંદર કેવી છે કે તમારે મેક્સિમમ ઘણો બધો ડેટા પાસ કરાવ્યો, સમથિંગ 4-5 MB નો ડેટા પાસ થાય. તો કેવું થઈ ગયું કે બંનેની અંદર કેવું કે આ સિક્યોર થઈ ગયું ને આ ઇનસિક્યોર થયું. ઇનસિક્યોર શું કામ થયું કે લિમિટેડ ડેટા છે ને ડેટા આપણને ક્વેરી સ્ટ્રીંગ ની અંદર દેખાય છે. જ્યારે પોસ્ટ સિક્યોર છે, શું કામ? તો કે ભાઈ ક્વેરી સ્ટ્રીંગમાં કોઈ પણ ડેટા દેખાતો નથી. રેડી? ને ઘણો બધો ડેટા આપણે પાસ કરાવીએ છીએ એક સાથે. તો તમારે શું કરવાનું હતું કે ફાઇન્ડ ડિફરન્સ. આ તો મેં તમને 3 કીધા.
રેડી? આ 3 ડિફરન્સીસ મેં તમને કીધા. તમારે હવે જેટલા આના બાકીના હોય એક લિસ્ટ બનાવીને આવવાનું, કેટલા છે એ સબમિશન કરો ને એની સાથે બી નાખી દેવાનું, એટલે મને ખ્યાલ આવે કે તમે બનાવ્યું છે કે નથી બનાવી દીધું. રેડી? કોપી પેસ્ટ કરવાનો નથી, તમારે સમજીને બનાવવાનું છે. ઓકે, તો પાછા ગેટ મેથડની અંદર આવ્યા. હવે અહીંયા હું લખ્યું છે મેં મેથડ ગેટ. હવે જોજો, જ્યારે બી ફોર્મની અંદર મેથડ બનાવો તો સ્મોલ રાખો તોય ચાલે ને કેપિટલ રાખો તોય ચાલે. હવે આ ડેટાને મારે જોતો છે ક્યાં? પીએચપી ની અંદર. પીએચપી ટેગ ક્યાં છે? આમાં કંઈ છે તો નહીં. તો તમારે પીએચપી ટેગ ક્યાં બનાવવાનો છે? પીએચપી ટેગ એકદમ ઉપર ને એચટીએમએલ ચાલુ થાય એની જસ્ટ પહેલા ક્લોઝ કરી દેવાનું. હવે તમે જે બનાવો છો એ વસ્તુ તમારે અહીંયા સેટઅપ કરવાની. સમથિંગ તમે જ્યારે બી જોજો સબમિટ પર ક્લિક કરો છો તો પેજ આખું કેવું થશે કે રીલોડ થશે. અહીંયા મારી પાસે ડેટા છે, મેં અહીંયા ડેટા નાખ્યો વિવેક. જેવું ઇન્સર્ટ હું કરાવીશ એટલે ઓટોમેટિકલી પેજ કેવું થઈ જશે? રીલોડ થયું હશે. જોજો અહીંયા ઉપર બતાવશે અને નામ છે અહીંયા બદલાઈ જશે. રિફ્રેશ થયું, ટેસ્ટ આવી ગયું, ફર્સ્ટ નેમ કી આવી ગઈ, અને હું બીજું કંઈક નાખું, જેવું ઇન્સર્ટ કરાવી એટલે પેજ આખું પાછું રીલોડ થાય. એટલે પહેલેથી આખું પેજ રીડ કરે છે. ફોર્મ જ્યારે બી ઇન્સર્ટ કરાવો ત્યારે પેજ કેવું થાય? આખું રીલોડ થાય. હવે રીલોડ શું છે? તો આખું પહેલેથી વાંચવાનું છે. અહીંથી પીએચપી ની અંદર તમે જેટલું બી અહીંયા લખ્યું છે એ બી વાંચશે ને આની અંદર જે એચટીએમએલ કોડ છે એ બી વાંચશે. એટલે લાઈન ટુ લાઈન વાંચશે. એટલે પહેલેથી વાંચવાનું ચાલુ કર્યું તો આપણે શું કરશું કે ભાઈ મને યુઆરએલ માં ડેટા મળતો હોય, સમથિંગ યુઆરએલ એટલે ક્યાં? તો ભાઈ આની અંદર એમાં ડેટા મને શું મળતો? ભાઈ સબમિટ પર ક્લિક કરો તો જ આની અંદરનો ડેટા પોસ્ટ થાય, નકર ન થાય. એના માટે તમારે કી શું બનાવી હતી? સબમિટ ને ક્યાંથી ડેટા આવે છે? યુઆરએલ માંથી. તો યુઆરએલ માં મેં તમને કીધું એ પ્રમાણે હમણાં કે કી, આ તમારી કી, આ બી તમારી કી. રેડી? તો કીની અંદર જે ડેટા હોય એના આધારે પાસ થાય. તો મારે શું કરવું છે કે મેથડ આપણે કઈ યુઝ કરી છે અહીંયા? ગેટ. અહીંયા ગેટ સ્મોલ કેપિટલ લખો તો ચાલે, પણ અમારે અહીંયા એવું ફંક્શન બનાવવું છે અલગથી. ભાઈ સબમિટ પર ક્લિક થાય, સબમિટ પર ક્લિક થાય તો જ આની અંદરનો રેકોર્ડ મને બતાવે, ત્યાં સિવાય બતાવે નહીં. તો અહીંયા એક ઇફ કન્ડિશન લઉં છું. રેડી? ઇફ કન્ડિશન એટલે કેવું થઈ ગયું કે જો આની અંદર ડેટા મળતો હોય તો અંદર જાય, નહીં તો ના જાય. તો સમથિંગ મારે આની અંદર કન્ડિશન કેવી મૂકવાની રહી? ભાઈ આમાંથી જ્યારે બી ડેટા તમે કીની ફોર્મેટમાં ડેટા લ્યો છો તો અહીંયા તમારે શું લખવું પડશે? જો અહીંયા ગેટ મેથડ તમે સ્મોલ લીધી છે, પણ પીએચપીમાં જ્યારે બી મેથડ યુઝ કરો તો હંમેશા કેપિટલમાં લખવાનું. હમણાં મેં તમને કીધું કે આની અંદર આને બધાને કેવી કહેવાય? કે મેજિક મેથડ કહેવાય. મેજિક મેથડ હંમેશા કેવી ફોર્મેટ હોય એની? $_, $_get, $_post, $_request. કેપિટલમાં જ હોય, સ્મોલમાં બી ન આવે ક્યારે પીએચપીમાં. પણ ફોર્મની અંદર તમે સ્મોલમાં લખો તો ચાલે, પણ પીએચપીમાં તો ક્યારેય સ્મોલમાં આવશે નહીં. એટલે આ બધી મેજિક મેથડ થઈ ગયું. તો મારે શું કરવું છે? ગેટ. તો મારે અહીંયા લખવું પડશે ભાઈ $_get. એની અંદર કી આપણે શું બની દેવું? જેનો બી ડેટા જોતો હોય, સમથિંગ આપણી પાસે બે ડેટા છે, એક તો ફર્સ્ટ નેમ છે અને બીજું સબમિટ છે. તો મારે શું કરવું કે જ્યારે બટન પર ક્લિક થાય ત્યારે તો બટનનું કી કઈ હતી? સબમિટ હતી. અહીંયા જો કેપિટલ હોય તો કેપિટલ, સ્મોલ હોય તો સ્મોલ. અત્યારે સ્મોલ છે એટલે બધું સ્મોલમાં જ યુઝ કરવાનું, પછી કેપિટલ નહીં જ. સમથિંગ તમે એક કેરેક્ટર બી કેપિટલ કર્યો છે તો અહીંયા તમારે સમથિંગ કેપિટલ જ લખવો પડશે. ક્યાં? તો આની અંદર. તો અહીંયા તમારે લખવું પડશે સબમિટ. એટલે ઇફની અંદર આપણે ચેક કરાવ્યું, ઇફની અંદર આપણે ડેટાને ચેક કરાવ્યો કે ગેટની અંદર સ્ટુડન્ટ સબમિટ કર્યું. તો એટલું લખો ને ત્યારે એની અંદર રેકોર્ડ તમને શું મળશે? તમે જે વેલ્યુ પાસ કરાવી શું છે આમાં? ઇન્સર્ટ. તો સેમ વસ્તુ મારે ભાઈ આ ડેટાને અંદર પાસ કરાવો તો મારું કરવું પડે અહીંયા ફર્સ્ટ નેમ. રેડી? એટલે મારે અહીંયા કરાવવું પડશે સબમિટ પર ક્લિક થાય તો અંદર આવે. મતલબમાં એક બ્લોક બનાવી દીધો. એ બ્લોક ચાલે ક્યારે? તો ભાઈ આની અંદર સબમિટમાં ડેટા મળતો હોય તો જ એ બ્લોક ચાલે, નહીં તો ચાલે
નહીં, અહીંયા સમથિંગ જો લખી દો ઇકો ટેસ્ટ, સેવ કરો. આની અંદર જો હવે અત્યારે આમાં ડેટા બતાવે છે ને, તો જેવું ડેટા બતાવે છે એટલે સબમિટમાં ડેટા છે, તો જેવું રિફ્રેશ કરીશ, એન્ટર આપીશ અહીંયા રેડી, આને જેવું રિફ્રેશ કરીશ એટલે ઓટોમેટિકલી આ એન્ટર ફર્સ્ટ નેમની ઉપર શું આવી જશે, ટેસ્ટ આવી જશે. આવી ગયું. હવે અહીંથી હું ડેટા કાઢી નાખીશ તો એક એરર બતાવશે. એન્ટર આપો, આવ્યું. ભાઈ સબમિટ નામનું હવે અત્યારે ડેટા એની પાસે છે નહીં, ઉપર યુઆરએલ માં કઈ છે નહીં, એટલે કમ્પ્યુટર તો શું કરે, લાઈન ટુ લાઈન જ વાંચે ને. તો આ વેલ્યુ ક્યાંથી આવી, આ સબમિટ નામની કી ક્યાંથી આવી એને ખબર નથી. કમ્પ્યુટર ક્યારે એવી રીતે રીડ નહીં કરે કે પેલા નીચે જાય ને પછી એને ખબર પડે કે આ આવશે, એવું ક્યારે રીડ કરીને. પહેલી વખત જ્યારે પ્રોગ્રામ વાંચવાનું ચાલુ કર્યું તો લાઈન ટુ લાઈન, પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન, ચોથી લાઈનમાં આવ્યું તો એને શું મળ્યું કે ગેટની અંદર સબમિટ નામની એક કી મળી. તો એ કી કેવી છે ભાઈ, એને કઈથી મળતી તો નથી, એ કઈ નીચે જઈને ફાઇન્ડ ના કરે. તો અહીંયા હું બતાવી દીધી, એને એક એરર બતાવી દીધી. ગેટ એટલે કેવું કે યુઆરએલ માં ડેટા હોવો જોઈએ, તો અત્યારે આપણી પાસે યુઆરએલ માં કોઈ ડેટા છે નહીં, ડેટા નથી, એટલે એને કોઈ પણ પ્રકારની કી મળવાની નથી. કી નો મળે એટલે તમને ડાયરેક્ટલી હું બતાવશે અહીંયા એક એરર બતાવે, એટલે ખોટું થઈ ગયું આખું, એટલે સીધું બહાર આવશે. એટલે ઇકોની અંદર જે ટેસ્ટ પ્રિન્ટ કરે એ પ્રિન્ટ ન થાય, કેમ કે બ્લોકની અંદર આવું, બ્લોકની બહાર આવતું રહે છે. શું કામ, તો કે તમે અહીંયા શું પડી છે આપણી કન્ડિશન ખોટી, કેમ કે આમાં કોઈ ડેટા મળતો નથી. એટલું જ વાંચે ખાલી, એટલે એટલું રીડ કર્યું ને આ જગ્યા પર તમને શું આપી દીધી, એક વોર્નિંગ આપી દીધી કે આની અંદર ડેટા છે, એ કયો ડેટા છે એને ખબર નથી. તો એ ડેટાને સેટ કરવો પડે, એ ડેટાને સેટ કરવો પડે. ડેટા સેટ કરવા માટે આપણે ફંક્શન યુઝ કરશું. ડેટા સેટ કરવા માટે ફંક્શન યુઝ થશે isSet. isSet શું કરે, તો વેલ્યુ છે કે નહીં ચેક કરે. રેડી, એટલે isSet કેવી રીતે યુઝ કરી શકો, isSet ની અંદર કોઈ પણ બી ડેટા હોય તો $_get ને એની અંદર અહીંયા કી, આવી રીતે તમે ચેક કરાવી શકો. એટલે એટલી વસ્તુ તમારે ક્યાં સેટ કરાવવી પડશે, જ્યાં તમે if લખેલું છે ત્યાં. તો અહીંયા મેં પેસ્ટ કરી દીધું ને અહીંયા હું આપી દીધું આપણી જે કી જોતી હતી, ભાઈ સબમિટ પર ક્લિક થાય ત્યારે ડેટા મળે. તો જોજો હવે આપણને એરર નહીં બતાવે. જેવું અહીંયા રિફ્રેશ કરીએ, હવે અહીંયા તો ડેટા બતાવતો નથી, ડેટા નથી બતાવતો, તો આ સેટ ફંક્શન શું કરે કે આની અંદર કોઈ વેલ્યુ છે નહીં, એટલે કન્ડિશન કેવી કરી નાખી, સેટ નથી, તો સીધું બહાર આવતું રહેશે, કોઈ પણ પ્રકારની એરર શો નહીં કરે તમને. વહી ગઈ. તમે ડેટા નાખશો, ઇન્સર્ટ કરશો, તો જેવું સબમિટ પર ક્લિક કર્યું એટલે સબમિટ તમને યુઆરએલ માં અહીંયા દેખાશે. રેડી, દેખાશે એટલે શું કરશે, ભાઈ એની અંદર વેલ્યુ પડી હતી કઈ, તો કે ઇન્સર્ટ, એટલે કન્ડિશન સાચી પડશે ને અંદર આવશે. એટલે isSet થી વેલ્યુ સેટ છે કે નહીં ચેક કરે. રેડી, જેવું સબમિટ કરું ચાલી ગયું. અહીંયા કોઈ ડેટા મળતો નથી તો કેવું થઈ જશે, કન્ડિશન ખોટી, એટલે if વાળો બ્લોક ચાલશે નહીં. હવે મારે એવું જોતું હતું કે અહીંયા જે ડેટા નાખું ને એ જ ત્યાં ઉપર પ્રિન્ટ થાય, તો એના માટે મારે શું કરવું પડશે, પાછો આનો જે ડેટા છે ફર્સ્ટ નેમ કી ના આધારે, એટલે સબમિટ પર ક્લિક થાય તો આ ફર્સ્ટ નેમ મને મળે, તો પાછું મારે શું કરવાનું, $echo કરીને $_get ને એની અંદર કી શું બનાવી દીધી આપણે, ફર્સ્ટ નેમ. રેડી, એ રીતે ડેટા લેવો પડે. ખ્યાલ આવ્યો? તો આ રીતનો ડેટા પાસ થશે આમાં. હવે જેવો અહીંયા ડેટા નાખું, ભાઈ સમથિંગ મેં વિવેક નાખી દીધું છે, ને જેવું ઇન્સર્ટ હું કરાવીશ એટલે ઓટોમેટિકલી જોજો યુઆરએલ માં ડેટા મને મળશે વિવેક ને સબમિટ ની અંદર ઇન્સર્ટ. તો ઇન્સર્ટ જેવું કરાવ્યું એટલે વિવેક પોસ્ટ થઈ ગયું, કેમ કે અહીંયા શું છે, નેમ એઝ અ વિવેક ની કી શું છે આપણી પાસે, એઝ અ ફર્સ્ટ નેમ. ને અહીંયા હું સમથિંગ બદલી દો, ભાઈ હર્ષ કરી નાખું ને જેવું ઇન્સર્ટ કરીશ એટલે પાછું અહીંયા કી છે એ તો સેમ ટુ સેમ રહેશે, પણ એની અંદરની વેલ્યુ બદલાઈ ગઈ. ને સબમિટ પર ક્લિક થાય એટલે ફંક્શન ચાલે. આવી ગયો હર્ષ હવે. રેડી, એટલે જે બી ડેટા નાખો એ તમારે પોસ્ટ કરવાનો હતો. એટલે તમને અહીંયા જે બી ડેટા નાખો, સમથિંગ તમે 1 નાખો તો એ બી પોસ્ટ જ થઈ ગઈ, તમે સમથિંગ 10 નાખો તો બી પોસ્ટ થઈ ગઈ.
એટલે આપણે તો એટલી જ વસ્તુ જોતી હતી રેડી પણ ડેટા કેવો છે અત્યારે આપણી પાસે ઇનસિક્યોર છે તમારે સિક્યોર વેમાં ડેટા પાસ કરવો હોય રેડી તો તમારે અહીંયા યુઝ કરવું પડશે પોસ્ટ એટલી વસ્તુ મેં કરી નાખી રેડી તો જ્યાં જ્યાં મેં ગેટ લખેલું છે ત્યાં મારે શું કરવાનું રહેશે પોસ્ટ એટલો જ ડિફરન્સ બીજો કોઈ ડિફરન્સ નહીં બીજો ડિફરન્સ કઈ રીતે આવશે કે ભાઈ યુઆરએલ માં તમને ડેટા દેખાશે નહીં મતલબ સિક્યોર હોય જોજો હવે હું અહીંયા વિવેક નાખીશ તો યુઆરએલ માં ડેટા નહીં બતાવે પણ અહીંયા તમારું ફંક્શન પરફેક્ટ ચાલશે ચાલી ગયું અહીંયા કોઈ ડેટા બતાવતો નથી એટલે સિક્યોર થઈ ગયો તો બી ડેટા પાસ થયો એટલે કી ને વેલ્યુ તમને બતાવશે નહીં બદલી ગયો ડેટા જીવન લખ્યું તો જીવન આવી ગયું ત્યાં રેડી તો આ રીતનો એક સિક્યોર ડેટા પાસ કરે સમથિંગ અહીંયા હું બહાર નાખતો હતો જેવું ઇન્સર્ટ કરું છું એટલે મેથડ કેવી થઈ ગઈ પોસ્ટ ને પેલ મળી ગયા તો બે અલગ અલગ મેથડો છે એક સિક્યોર છે ને બીજું કેવું છે ઇનસિક્યોર ફરક કેટલો છે જો મેથડની અંદર તમે ગેટ લખો છો કમ્પલસરી તમારે પોસ્ટ મેથડ છે એ ગેટ રાખવી પડે કેપિટલમાં PHP માં જે મેથડ બનાવો એ કેપિટલમાં જ બનાવવાની ને HTML માં જે યુઝ કરો એ સ્મોલ કેપિટલ ગમે એ રાખી શકો તમે ચાલે પણ અહીંયા જે તમે કી લખી છે જોજો હવે અહીંયા હું લખ્યું છે ફર્સ્ટ નેમ છે એ કેવું છે F કેપિટલ ને N કેપિટલ હવે હું અહીં સમથિંગ વેલ્યુ બદલી નાખું સ્મોલ કરી નાખું રેડી એટલે બંનેમાં ડિફરન્સીસ આવી ગયો રેડી તો PHP છે કેસ સેન્સિટિવ છે PHP છે એ કેસ સેન્સિટિવ છે એટલે તમે જે કેપિટલ કી રાખો છો એ હંમેશા ધ્યાન રાખવાની કે સેમ ટુ સેમ હોવી જોઈએ જેવું ઇન્સર્ટ કરશો આવી ગઈ એરર કેમ કે ફર્સ્ટ નેમ અહીંયા કેપિટલ છે ને અહીંયા તમે યુઝ કર્યું છે બંને સ્મોલ એટલે એક બી કેરેક્ટર અલગ હશે તો બી તમારો ડેટા ક્યારેય પાસ થશે નહીં રેડી તો અહીંયા તમારે શું કરવાનું એટલે આવી રીતે તમે યુઝ કર્યું છે તો હવે અહીંયા હું બનાવું છું ગેટ અહીંયા બી ગેટ અહીંયા ફર્સ્ટ નેમ છે તો અહીંયા મૂકી દઉં ફર્સ્ટ નેમ રેડી એટલે જ્યારે બી તમે આ ફંક્શન બનાવો તો કોના આધારે બનાવવાનું બટનના આધારે કે ભાઈ જે બટનનું નામ હોય એ તમારે અહીંયા લખવાનું ને એની અંદરની જે વેલ્યુ છે સમથિંગ હું અહીંયા હજી એક લઈ લઉં કે મારે ફોન નંબર પાસ કરવો છે અહીંયા મેં લખી દીધું ફોન નંબર અહીંયા આપી દીધું ઇનપુટ ટાઈપમાં ટેક્સ્ટ નેમ મેં આપી દીધું છે અહીંયા જોજો નેમ બદલે અહીંયા આપી દીધું મેં BR તો આની અંદરની કી શું હતી હવે ફોન તો મારે અહીંયા શું લખવું પડશે હવે ઇકોની અંદર $_get ને એની અંદર આવી જશે હવે આપણી પાસે ફોર્મ ખાલી તમારે એટલી જ વસ્તુ ચેન્જ કરવાની જેટલો બી ડેટા ફોર્મની અંદર તમે લખો છો એ બધો લાઈન ટુ લાઈન મળવા મળશે તમને એડી ફોન માટે કેવી બતાવી એરર બતાવી ને કેમ કે ફોનનો ડેટા ને મળતો નથી હવે જો ટેસ્ટ નાખી દીધું કેવલ નાખી દો અહીં નાખ દો નંબર એનો જેવું ઇન્સર્ટ કરાવીશ એટલે ઓટોમેટિકલી કેવલ ના એનો નંબર રેડી હવે અહીંથી હું કાઢી નાખું આને ગયું પાછો ડેટા નાખું કે હર્ષ આવી રીતે નંબર તો જેવું ઇન્સર્ટ કરીશ તો થઈ ગયો ડેટા પાસ બંને રેડી તો હવે મારે કરવાનું શું હતું કે ગેટ તો તમારે બે અલગ અલગ પ્રોગ્રામ બનાવવાના હતા નહીં અલગ અલગ નહીં તમે જે અસાઇનમેન્ટ સબમિટ કર્યું ને એ અસાઇનમેન્ટની અંદર જ હવે કેવા પ્રોગ્રામ તમને કેવા આવ્યા હતા પ્રોગ્રામ સર્કલ વાળા ને એરિયા વાળા ને આપ્યા હતા ને તો સમથિંગ હું અહીંયા પ્રોગ્રામ બનાવું છું સર્કલનું સૂત્ર શું હતું તો ભાઈ એરિયા ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ આર ઇન્ટુ આર તો મારી પાસે આમાં કેટલા વેરિયેબલ છે એક જ છે ને પાઈ તો કેવો છે ફિક્સ તો એના માટે મારે શું કરવાનું છે કે આખા ફોર્મને ચેન્જ કરવું પડે તો આને હું એઝ ઇટ ઇઝ રહેવા દઉં છું
રેડી? આ આપણી કેવી થઈ ગઈ ગેટ મેથડ થઈ. હવે આને જ કોપી કરી એક નવી ફાઇલ બનાવું છું, પેસ્ટ કરી દઉં ને એનું નામ હું અહીંયા આપી દઉં છું ભાઈ પોસ્ટ મેથડ, એટલે બંને તમને ખ્યાલ આવી જાય. ઓકે આવી રેડી? તો મેં શું કર્યું છે, બે ઓકે હવે સ્ક્રીન આવે છે. ઓકે તો અહીંયા મેં શું બનાવ્યું છે, બે અલગ અલગ મેથડ બનાવી દીધી છે. એક ગેટ મેથડ ની અંદર બી તમને ખ્યાલ આવી ગયો કે કેવી રીતે ડેટા પાસ કરાવવો છે. રેડી? કેવી રીતે કરાવવાનું છે? ગેટ ની મદદથી. એટલે મેથડ તમારે ગેટ રાખવાની છે, જેટલો બી તમારે ફોર્મ ની અંદર ડેટા રાખવો હોય આવી રીતે બી પાસ થશે. રેડી? ને બીજી રીત કઈ હતી તો કે મેથડ હતી આપણી પાસે પોસ્ટ. તો પોસ્ટ ની અંદર તમારે અહીંયા રાખવાનું હતું મેથડમાં પોસ્ટ. જ્યાં જ્યાં તમે કેપિટલ ગેટ કરેલું છે ત્યાં કરી દેવાનું કેપિટલ પોસ્ટ. આ ફિક્સ છે. જો તમે ગેટ રાખશો, રેડી, અહીંયા તમે પોસ્ટ રાખ્યું છે પણ તમે અહીંયા ગેટ નો યુઝ કરો છો તો આથી તમને કોઈ એરર બી નહીં બતાવે, રેડી, ને ડેટા બી શો નહીં થાય. એ એક ધ્યાન રાખજો, આમાં ડેટા બી નહીં બતાવે, રેડી, ને મેથડ બી પાસ નહીં થાય. તો અહીં હું બનાવી દઉં છું એક પોસ્ટ નામની જે આપણે મેથડ બનાવી હતી, પોસ્ટ. જે હું અહીંયા ડેટા નાખીશ, કઈ ના થયું, કેમ કે મેથડ બંનેની કેવી છે, અલગ અલગ. એટલે તમારે ધ્યાન રાખવું પડશે તમે નીચે શું લખેલું છે, મેથડ ગેટ છે કે પોસ્ટ છે. રેડી? એટલે અહીં તમારી પાસે આવી જશે પોસ્ટ, તો પરફેક્ટ આવશે. એટલે બે અલગ અલગ મેથડ. હવે અહીંયા મીટિંગ પાછી ચાલુ કરું છું, તમે જોઈન કરી લેજો. રેડી? કેમ કે મીટિંગનો ટાઈમ ઓવર થઈ ગયો છે. મીટિંગ એન્ડ કરું છું ને ફરીથી પાછી જોઈન કરી ગ્રુપમાં મોકલું છું, તમે પાછી અટેન્ડ કરો ત્યાંથી.